કશું શીખો છો જો આ બે દાડા તો થઈ ગયા યાર. કઈનો તો વાયદા કરાઈ જતો રહ્યો છે. શું કરવાનો હવે? ગોવિંદભાઈ આ પેલા કાળુભાઈ જીવુભાઈ એને હવે ડાયરેક્ટ વાત કરવી પડે. કશું નહીં કોઈ કરવું. આટલું ખેતરનું કામ પતાય પછી જવું શાંતિથી. ના પેલા કોમ નહીં પડાવ, પેલા ફોન કરવા દેજે એકવાર. ફોન કરીને પેલા વાત કરતો. હેલો હેલો, કાળુભાઈ બોલ્યા? છો તે ઘેર હોય તો પેલા પૈસાનું કર્યું? જીવાભાઈ ના તમે કહેતા હતા તે દાડું, તમે કહો હું કર્યું? પૈસા ક્યાં હાલવાના બોલો? બે દાડા થઈ ગયા હવે પૈસો કરો તમે ગમે તે હેડો ને હું તમારા ઘેર આવું સાથ. મારા પૈસા જ જોવું યાર, બીજું બધું વાત છોડો તમે, મારા પૈસા જ જોવું. આપણા કાલનું પમદાવા વાયદો હતો, આજે પમદાવા થઈ ગયો બરોબર, એટલે મારા પૈસા જ જોવું, બીજી બધી વાત તમે છોડી દેવા. ના પછી મારાથી ભૂંડો પછી કોઈ નહીં હોય. જો આ કીધું તો એ તું તમે જીવો ભાઈ બે ગમે તે કરીને પૈસા કરી આલો મને આજના. હું ગોવિંદભાઈ ના ઓળખું. હું તમને તે દાડે તમારું જ કીધું હતું. કીધું તમે બધી જવાબદારી લેતા હોય તો જ કહેજો. હા ના હું આવું છું, ઘેર આવું છે રાત તો. ના એ તમારે ઘેર આવીને જ બકાળું કર્યું એટલે ખબર પડશે કે બરોબર. સારું એટલે હું આવું છું ઘેર. સારું એટલે હાલા ભાઈ પાહણ જતા હોઉં તે પૈસા આયા હોય તો મને હાલો, અમારે લેવાના છે. આ તો આયા તોય પાછા નહીં આવે જલ્દી. હાલા ભાઈ શું કરો છો? હા કોયલા ભરું છું. હા કોઈના આખી જિંદગી ભર્યા છે. ફરો આવો શું કર્યું આપડે? તમે વાયદા અલાઈને જતા રહ્યા છો. સંભાળ પૈસા હજુ નહીં આયા. નહીં આયા તો શું આયા પૈસા? તો મેં કીધું તને આયા છે એટલે હું તો લેવા આવ્યો તો કીધું મારે જરૂર હતી. તમારે તો આવી જ જાય એટલે લઈ લે આવી તરત જ. તો નહીં આયા શું આયા પૈસા? તારે કાઠું કહી પૈસા નહીં આયા. ફોન કરે એટલે કે મારા નાલ પૈસા નહીં એમ કહેતા હતા. તે દાડે તો ઠેલા ભરી બતાવતા હતા. એવું છે એમ? જાણવું છે તો પણ જવું તો પડશે, પૈસા લાવવા પડશે કે ના કહું તો બોનું પાછું નહીં આવું એ તો જીવ પછી. એ તો મારે આછી છે બોણ પાછું ના જ મળે. તો એમ ફોન કરજો મને, ઉભા તો ફોન કરજો. તો એમ ફોન કરી હું કહું લાવો ભાઈ. તમે ફોન કરો ગોવિંદભાઈ, તમારે ગોવિંદભાઈ વાત કરવી ને તમે બોલાયા હતા ગોવિંદભાઈ? મેં તો બોલાયા નતા. ના એટલે ફોન કરો તમે. હું મોબાઈલ ઘેર મેં ત્યાં મોબાઈલ આવજો. મારા મોબાઈલમાં કરો લે. આમાં ખાઓ ભાઈ કસલા જ કરતું રહ્યું. હલો બેહો હોય પોસામાં. ગોવિંદભાઈ છોકરા હતા પેલા પૈસાનું કર્યું? ઓ એમ છે એમ? પણ પૈસા હાથ કરી આલવા પડશે. આ તો હું હાલ કઈ ભેગો થયો મને જેમ બોલવા માંડે ના તો એવું છે એમ? ના પૈસા તો હારા ગમે તે કઈ પૈસા કરી આલે. આ પેલા જીવો બીવો કે આવ્યા હતા કે અમારા પાસે ઘણા પૈસા હાલ જોગતા ના હું કે આ બે દાડા થઈ ગયા ના કાતા હું કીધું વાલુભાઈ ખબર છે તો એ પૈસા આલે ને જે બોનું આલ્યું છે એ બોનું પાછું નહીં મળતો કહું. આ લેજો હું વાલાભાઈ લેજો વાત કરજો. હેલો હા ગોવિંદભાઈ, પૈસાનું કર્યું યાર? કાળુભાઈ જીવભાઈ બે તો કહેતા હતા. કાલું કહેતા હતા રહ્યા કે પમદાડા આવીને લઈ લેજો પૈસા. ઠેલા ભરીને પડ્યા છું. તો એ ઠેલા શું જતો રહ્યા? હાલ તો એને છૂટી પડ્યા કે મારા પાસે પૈસા જ નહીં. મારે કોઈ ના જોવે યાર, મારે પૈસા જોવું. મારા હાલ પૈસાની બહુ જરૂર છે એટલે જ મેં જમીન વેચી છે.
ના હું આવું છે ડોઈકણ તો કાળુભાઈ ઘેર આવ હાલ હું આવું છું હાલ આ કશુભાઈ બે આવીએ અમે હેડો સારું હેડો હું આવું છું હેડો લેડો શું કીધું યંગ ઘેર બોલાવું હેડો લેડો એવાને ઘેર જઈએ આપણે રોજ ઉઠીને આવું દાખલા મતારે આવું બે દા થયા એક દવા જવા દીધું ના હું લેવા પણ મારે જરૂર છે તો હાલ મારે જરૂર હતી મું તો કીધું એમને જમીન થોડી વેચતો શોખ આવી મને જમીન વેચવાની એડો માં પેલા ફોન આવ્યો છે તમને ખબર ના પડે પણ શું ખબર ના પડે એ દાદા વાતો શું કરતા તમે એટલે તમને ખબર નહીં પડતી પૈસાની પણ તમે મને કીધું તું હું થોડી સગવડમાં રહું પણ તમે મને કીધું તું અરે બંધ છોકરા એનું બની નહીં ના આવે ને પૈસા એ દાદા તે વાત કહેતા હતા મને એટલે બધું લાવે છે તાને મને ખબર છે તું અને કાર્ય તું નતું કેતું કે ઠેનો મુએ હવાનામાં તું હવાનોમાં નતું હું એકનો જ હતો વાત કરે દે હા હા એ તો મને ખબર છે તાને તું જો જીતતા ને અરે હેડો એ તો જોઈએ છે કે બા કોઈને ન પેલા થાપાવ જી કોઈ નહીં પાઉં હેડો અરે વાલાભાઈ હા કાળુભાઈ આ વાંજી એ કૃષ્ણ બોલો શું બોલો કરી હેડો પૈસાની તો વાત બરોબર છે પણ મને ગામમાં એવી વાત મળી છે હા તો આ જમીન છે 20 લાખની અને તમે મને તો 45 લાખમાં આલી છે કશા એ વાને એ ચમા બધા તમે જમીન ધોઈ નહીં. જમીન એના શેરી કિંમત કરી છે કોઈ તવન અમે જબરજસ્તી જમીન આલી નહીં તમે પણ કેવી વાત કરતા હતા 60 લાખની જમીન છે ને હું 45 લાખમાં લઈ આવું એ વાત કરતા તે હતા પણ જમીન તો 8 લાખની જમીન છે એ 60 લાખનું હું પાકી જવાનું સમય છે 60 ઓહો. લાખની છે. માં વાત તો આખી સાંભળો. જિંદગી ખાવાનું નહીં માં વાતો ભરજો તઈ આ બધા આવજો પેલા બધા આખી જિંદગી તમારે કમાઈ કમાઈ ખાવાનું છે એમાંથી અને પણ ના હોય 45 લાખ રૂપિયાનો ના હોય 20 લાખ રૂપિયાની છે ઓય બોલો તવન ગમી એના શેરી આપણે ડીલ કરીએ કોઈ અને આ બધું ફીટ કરાવી છે કસના તારા કસના મટતા જ નહીં ને ગામમાં થાપા પણ તવન ઉપર ગમી તાને રખાઈ જમીન તાને ને રખાઈ રખાઈ પડે. 45 લાખની જમીન હતી હા આ 60 લાખની જમીન હતી તું અમને 45 લાખમાં કીધું અને 20 લાખ આ ગોમ વાળા તો કીધું 20 લાખની જમીન તાને તવન ગમા છે તો હજી કઈ ગમતી હોય કે બોનું બોનું પાછું નહીં મળતું કમ પેલા ના મળે. પાવું ચમ ના બોનું? મળે બોનું બોનું પાછું કોઈ તો પેલા તો ઘેર વાત થઈ જઈ છે હોય આ ગોળ મેં વાત ના કરી છે કિંમત હા, કઈ ગોળ દીધા? મેં બધું કીધું, તાવ પૈસા ગમે તે તો ગમતી. ના તમે બનાવી ગયા ઓન થાપાવા કસના થાપાઓ કોઈ કોમનું નહીં તાને તમે હાકો તે અમારે પૈસા આવી જાય એમ મારે પૈસા પટી તો આવી દઈએ છીએ હલાવો પૈસા એટલે કોઈ પેદા કરી દઈએ હાલ ને હાલ ઓવા વાળી કીધું તો બે દામ વાળી દઉં બે દામ વાયદો તે હાલ લાવો બંધાને. પૈસા આવા કેટલા કટલા તું લાવજે પૈસા મગજ ખાધા એ એટલે સાહુ ઈ શું બોલવાના આવે છે તારા આ બધા કટલા કરી હા. અને પાછો પેલી એ કરી તે કોઈ એમને લેવરાઈ છે વાત કરો છો એ તારા દલાલ ના પૈસા નેતાવાની વાત કરવાની તને ખબર નહીં માં નોમું છે ને તારું નામ ગમે તે જ ના અરે મારો જીવ યાદ કોઈને છે. જીવ તો મુકતો ને તને ખબર નહીં ને આ બધું કની જીતે એ તમે લડાજો પણ પેલા પૈસા એ લાવજો પૈસા લાવજો પેલા, કાગળિયા લાવો પેલા. કાગળિયો ના હો. કાગળિયા લાવો પેલા કાકડી ઘેર પડે છે ઘેર હાલ તું આ ઠેનો ભરીને પૈસા જ ના દે કાગળિયા બાગળિયા ના હોય ને સહી કરીને આંડે જમીન માં કઈ તમારે કાકડી હવે વહેલો ક્યાં? તમારે પોકી જાય બરોબર તે પૈસા લેતા તમારે આવો, ફોન પછી નહીં કરવો પડે એના માટે હાર હાર બરોબર સવારે વહેલો તો કાકડી મોલ દે આવા વેલા નહીં સવારે વહેલા મળતી એમ સેટિંગ નહીં થાય સવારે વહેલા પૈસા તો પૈસા આવા મળશે પૈસા તમારે હાલ જરૂર છે એટલે પૈસા તો પૈસા જરૂર તો ના મળે તો તો એમ ના અમે મળે અમે 45 લાખ રૂપિયા નહીં અને 30 આંચ્યું છે ના અમારે હાલ પૈસાની જરૂર છે એટલે તમે અરે પૈસા પૈસા પૂરા લે પણ તે કાકડીઓ લેતા પેલા સહયોગ કરી દો પછી વાત એ તમારે એ બધું ચિંતા મત કરો ના ના પૈસા તો હાલવા જ નહીં આપણે પૈસા તાને બરોબર તાને ગોવિંદભાઈ, વાંચો તાને વાંચો કાગળિયો એમ કહી સવારે દીધું. વહેલા તો ના કાકડી ના મળી ના જાય. ના 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 આવે તો ના એમ setting અરે જ હું નહીં બેઠો તો ફોન બોન કરવાની જરૂર ના, નહીં તમારી તો- પાસે એમ નહીં ભૂલી ના આવે ગયો. તો મને ઉપાડ દેવું તમને ઉપાડ દેવું પા એ તો ઉપાડવા વાળા તો હવે પેદા થયો મન તો તાને તો જ પૈસા લેવાને અરે પેલા જ છીએ. દેખાતું નહીં એવું છે અરે તો બધા હવે વહેલા કાકડી મળી જાય. હા બરોબર, કહી બરોબર. જો તે તો પૈસા ઘાટમાં આવો કરે પત્તાવાળી વાત છે તે ઉભા રહો ખાલી તે કઈ ફિલ્મ સાઈડમાં આવો પત્તાવાળી વાત છે આ તે એકલા જ આવો ને તો હું તો બરોબર ફિલ્મ પેલા બરોબર હાલવી જો તે હા કહી દો હાલ તો મારે જો તમારે મારો હોય એટલું મન અને મીસ થોડું કઈ એમને મલાય હું તો દલાલ છું મારે તો ગમે તે હાલવાનું જાય એટલે દલાલી તું કરતો એટલે આટલી બધી હોય ને. દલાલીના નામને ભિખારી કાંઈ નહીં દલાલી છું તો તાને.
આઈ જા બે નુકસાન તૈયાર ને રોમ થઈને આમ કરતા કરતા તે અમે બે લોકો ટચ થઈને જ આવીએ કે અને આવા અમે પૈસા દલાલ લે છીએ. લઈને તો મરી છે હવે નું મરી છે મારું હોય તાણે મળશે, કોઈ હાલ પૈસા તમારે- કરજો હરજો. કોઈ બે પૈસા કરો તારે યાર. લો. કેટલા છે? પૂરા છે કે? હાઉ. હા? હાઉ. ફૂટતા વાળા ઠેલો ભરીને આ લાયા. ઠેલો ભરીને જ ના આવ્યા, જીવન બે અટક આટલો ને 2 લાખ 4 લાખ ના, લાગી ના, જતો. 4 લાખ જ છે. મેં આ ઠેલો ભરીને પૈસા જ છે પૈસા નિહાળવાના એટલે 30,000 ની જ બોલી થઈ છે હાલ. ને આની દે આ હાલ 30,000 ની જ બોલી થઈ. અને આની દે આપણે છૂટા નહીં કરી બોલે. છે. હું ના પાડું ને તમને. મારે કોઈ વાત નહીં પડી તમારી. અને કાણિયા અરે પણ હાલ અને- ઓફર નહીં યાર મારી વાતો પર તું. યાર એમ કહેતા હતા કે મારે 30,000 જ જોવું છે. અને આપણે પણ નહીં આપણે વાત છે. અને વાત તો પર મારી વાત સાંભળો. ઈવન પૈસા છે ને આપણે પેલા કાગળિયો પર સહીઓ કરી દઈએ ઈવનની અને પછી કાલે આ ઠેલો આલ દઈએ. અને સાપ આવશે આપણો છાપામાં તો પછી વાત રહી સહીઓ સહીઓ થઈ ગયા પછી તો જમીન આપણી જ છે. હા નેડ હા નેડ એટલા જ પૈસામાંથી બીજા કાંડ તમે હાલ કીધું તું અમને કે 30,000 રૂપિયાની જરૂર છે હાલ. 20,000 રૂપિયાની જરૂર નહીં, 40 લાખની જરૂર ચાલતો. 40 લાખની જરૂર છે પણ તમે હાલ અમને એમ કીધું કે 30,000 એ વાલાભાઈ હાલ. તે ઘેર તેમ લો કાગળો લેતા આવજો હાલ ના લાલ દે હાલ લઈ લે પૈસા એટલો બધો કાગળે લાવવા ના નહીં, કાગળે તો હવે કાલ ફોન નહીં કરવો પડે તમારે અને તમારે કોઈ બે ઘેર વાત પહોંચી જાય આવા કાગળ. બધા વિશ્વાસ કરતા નહીં. તારા બધા કોઈ- તારા બધા પૂછો ય ના થાય. ભાઈ વિશ્વાસ કાલે ના કરે. તમે વિશ્વાસ એક હાથમાં કરાવો કાગળ, એક નહીં. હાથમાં બીજા પૈસા આ લેતા હતા કાગળિયો. બરાબર. અરે વાલાભાઈ લેતા આવજો કાગળ લેતા આવે હાલ એટલે હું કાગળે કાલ લઈને આવું. હા એક હાથમાં પૈસા ને એક હાથમાં કાકા નહીં બરાબર એટલે હાલ એમ કરો. બસ. અમાર જેટલા ઓટા કાકા અને હું તમને ચોખ્ખી વાત બીજા 20 લાખ આલ્યા તો હું દલાલ જીવો તો પૈસા ખાવાય પડે તારે. કાગળિયો માની વાત આપનો માની વાત આપનો તમારે જે કરવું એ કરજો ઈ કરાય કાગળિયો પૈસા ને જો પણ વના ના આવતા ના તમે એને તો અમારા વચમાં રહ્યો છે એટલે એ રહ્યો આવ્યા વગર તો રદ અને ના ના આ તો ગોડું છે તાણે જેવું જેવું બોને તમને ખબર નહીં પડતી ગોળા છે દલાલ કરીએ છીએ વાત કરો તો એવું લાગે છે કોનું કશું કોક કચલો કરે એવું લાગતું નહીં એ કચનું જ કોક કરાવવા છે એવું જ તાણે લાગે એટલા દાડા એ બધું એ જન સંપાના છે પેનનું છે ને એરું જ જતું આમ પૈસા માંગવા એટલા અને આયા હોય એટલે એટલે આડો બાપનો વાલો ને તો બોનો મોન જ છે મને એવું જ લાગે મારે તો વેમ બીજી છે. કારો કટલાનો કોક કટલો મોટો લાગે આમાં અરે 45 લાખ બોલ્યો છે ને એમાં શું છે ખબર છે કે 20 લાખ ઉપરના હું લઈ લઉં 25 લાખ ઈવન આવડી એવું કરવાનું. એવું હોય કટલાનો કોક કટલા મોટા લાગે છે એમ કે બગલા જ પોક જેવો ફર ફર કરે છે. બગલામ પોક પર કરે છે એટલે તો કહું બગલું છું. બગલું શું હોય 20 લાખ એટલે લે આમ 25 લાખ બહારથી 25 ધોળું લાખ હોય એટલે લે 45 લાખ થઈ જાય કે બાબડ્યું? બહારથી ધોળું હોય અને અલ્યા બે જણા કાળું શું હોય વાતો ખબર કરતા રહ્યા? ને? એટલે એવું જ લાગે છે કટલો કોક કટલો કરતો એવું લાગે છે સર. કટલો કરે જ છે મને. લેવડો તાન તો હવે વિશ્વાસ ના આવતો હોય હમ. તો હાલ 20 લાખ રૂપિયા આલી દ્યો, બાકીના 15 લાખ રહ્યા ને એ કાગળે આલું એટલે આલ દેજો મને, બરોબર? ના પણ એમ સેટિંગ જ નહીં થાય. બોનામ કેટલા આલ્યા તમે? 1 1 લાખ ને 60,000 આલ્યા તો તમે. પછી કેટલા વાકી રહ્યા આમાં? ત્યાં એ 5 લાખ ને ત્યાં 60,000 રૂપિયા પણ થયા, એક 4 લાખ કાગળિયું રૂપિયા બતાવી છે તો અમે વિશ્વાસ કરીને પૈસા અને વિશ્વાસ તમને નહીં એમ કયો છે. વિશ્વાસ તો મન છે તાને પણ હું ડાયરેક્ટ હેતરમાંથી આવ્યો છું એટલે નકર કાગળે તમને હાલ આલી દેતું ભાવ પર. તો તાર ખેતરમાં ને આયા તો પૈસા ય તારે ખેતરમાં ને આયા તો ના લેવાય હાલ કે કાગળે લઈને આવું પછી પૈસા આલો એમ ના કહેવાય એને તરત હાલ પૈસા માંગો છો તમે કાગળિયો લેતા આવજો કયો આમ કરો છો આ હાલ અરે ઘેર પડે ગોમમાં પડે લેતા ગોમમાં જઈને લેતા અરે આવો. આ તો ભમરું છે ભમરું ગમે તે મનક મનક કરે છે અલે આ ભમરાણામાં હાલ એ ચપટીને મારવાની આ જીવાઓમાં ની જીવા નકા ઢોલું છે ને કાળું થઈ ગયું તઈ કાલે એકલા તો ભેગા તો જો જીવાભાઈ અરે અરે મને હાલ કે તો હું મને હાલીને મારવાનો નહીં મેલું આમાં છાપા ઉપર છે ઓનો થાપો મેલે પાછો પાછો એટલે સ હું તમારે સ હું એમ કહી દીજે. એ કાળું ભાઈ આનજો બે આનો એ સ હું જપો લે જપો જપો અરે જા હું પકડું લઉં એ જપોલ્યા લે, જપોલ્યા કાળુભાઈ. તને બોલતો એ જીવાભાઈ, અલ્યા જપોકલ્યા. આને યાર ખબર નહીં પડતી યાર, ખબર નહીં બચ્યા. પડતી આનો બોન બોન કરે ને તે કાળું આનો એ બચ્યા. કાળું આનો કાળું આનો એ કાળું લે, કાળુભાઈ, જપોકલ્યા. એ કાળું એ જીવાભાઈ, છોડો લે. આનો અલ્યા, બચ્યા. એ જપો, જપો લે, જપો લે. જપો લે. જીલા તું તો પેલમાં કેવો થઈ જા અરે જપો જપો શાંતિ રાખો. ભેગો થઈ જવાની જપો મારા વાળું ની છોડું પાડતા નો બોલ બોલ કરી હી
તારનો ના પાડું છું કે મત બોલ મત બોલ હેડો, કાલ પૈસા તૈયાર રાખજો બધા, બરોબર? બધું તૈયાર તમે કાગળિયો લઈને આવી જજો હું કાલ કાગળિયા હોય બરોબર વહેલું લઈને આવી પૈસા લઈને જતા રહેજો હા, બરોબર આ તો હું તમને કહી દઉં, હું આ વાતમાં હું આવું ભાઈ છૂટો, હું આવું નહીં તો કહી દઉં પાછો. અરે તારું કોઈ જરૂર હા, નથી તાર હું આવું નહીં. જમીનમાં કોઈ લોસો પડશે જવાબદારી મારી નહીં અરે એ વાતની. નહીં ને, તું જાણ વધી સારું, ના. સારું. હેડ નેકાવેથી જમીનમાં જે થવું હોય થાય તારે પેલા હા, લેલો, હું જાઉં છું બાલા ભાઈ. હેડ વેથી તો તમારી રીતે તમારે જે કરવું હોય કરી નાખજો, હું નહીં આવું તો કહી દઉં. હારું તો જજો હજી. સારું હેડો. હાલો, અને હું કહું છું, આનાભાઈ બોલો. તમારા મને વચ્ચે ના નાખવાનો, તમે મને ગમો નાખતા નહીં, આ કેવો છે કચ્છનો. મને ખબર છે પણ હવે એ તો ઘરાક લાવ્યો એટલે મારે કોઈ કહેવાય ના કે યાર જે ભાઈ મેં. આપણે બંધ થજો તમે અને ગોવિંદભાઈ હું કહું છું તે કાલ કાગળિયો લેતા હોય સહીઓ કરી દઈએ ને અમે એક હાથનો પૈસા ને એક હાથનો કાગળિયો હારું બરોબર કરો, હેડો. લેવડો તાર હવે જઈએ હવે હારું. હારું તાર આવજો. એ હારું. મારે તો કોઈ પ્રોબ્લેમ નહીં કરવા તમને એના ભૂને ચૂકે નાવતા ના કાપી દો જો એને. ના, હારું હેડો. હા, બધા લાયા છો ને તો ગોખલો તમે મહિના ગોપાવો હું તો હારું હારું જો હેડો. હા આવજો તાર. કાનુભાઈ કે પૈસા તો નતા ના આનાથી હાલું કરી ના. એ તો બરોબર ના કરે આને બે જણા થઈને આપણે બેવાન થાપા હોત. મી બુદ્ધિ છે તો હવે તે જોઈ હા, કાઢે. કાનુભાઈ ની બુદ્ધિ જ ને. મારો આ કાનિયામાં મગજ વધારે છે આ બાજુ ને. મગજ તો આ બાજ ને નામ વધારશે તારે મારે નેડો આપના વચ્ચે ગોવિંદભાઈ તમે યાર પૈસા કરાયા ના મારે કોમ હતું યાર તમને ખબર નથી. વાત સાચી છે પણ અમારે ઈવન પાન લેવાના હતા કે એટલે વાત પણ ઈવન હું પણ તમે લેવા કાગળિયાર લઈને ના પણ આવતા કાગડિયાની ઈવન હું લેવા દે જમીન તો એવાય રાખી પણ છે એટલા બધા- કાગડિયા તમારે લેવાનો વાત છે સાચી તમે છે. તો હાથ ઉછીના પૈસા લીધા છે કે યાર. વાત સાચી છે પણ અમારે જો અમુક જગ્યાએ કંભણ થાય છે કે ડાયરેક્ટ તે પૈસા આલી તમારો દે. વિશ્વાસ નતો મારા પર. મારી વાત તો સાંભળો તમે આપણે અમુક ટાઈમ બીજો જે કંભણ થાય એટલે એવન બધી ખબર હોય એ બધા બહાર ફરું છે કે એટલે એને ખબર હોય કે આવું થાય છે એટલે કાગળિયા વગર પૈસા આલી દે તો એ કાલે ઉઠીને એમ કે મને શું પૈસા આલ્યા તો અમારી સેવી દશા આવે તમને વિશ્વાસ નતો એટલે મારા પર. વિશ્વાસ તો બધો ઉપર હોય હું પણ હાલ હાલ કોઈના પર ફસાયેલો હતો એટલે હું જમીને હાલ વિશ્વાસ સમ- કાઢી હતી ના કે હું લે મને કોઈ શોખ નો થતો નતો વાત જમીન સાચી છે વેચવાનો. પણ સમય એવો છે કે હાલ કોઈના પર હગા ભાઈ પર વિશ્વાસ કરવા જેવો નહીં એટલા માટે થઈ હારું એટલે ત્યાં સવાર વહેલા આવે તો આપણો કાગળે હું હાલ દે ને પૈસા કરાવી દઈએ બરોબર. હા મને તો લાગે એને ખાલી ખાલી ઠેલો લઈને આયા લાગે ના. પૈસા નતા મોય પેલો જ મને બતાતા નતા પાછા એને. એટલે એવું જ લાગતું પૈસા તો નહીં જ હોય ઓમો અને આ ખાલી ખોટો કસલો માલ કઈ જતો રહ્યો. હા. પણ કઠલો તમારો કઠલો કરી દા ઓર રાખજો પાછો હું ના ગોઠવું કસલા મારો કઠલો કરવા આવતો જ પણ હું તો એને પહેલથી જ કહી દીધું કે મારો કઠલો ના કરતો કઠલો પેલો અમલ્યાનો કરજે એમ કીધું મેં તો એમ ના પાડી હતી કે મારા પાંચ તો રૂપિયા મળે નહીં પડે. એટલે કે કઠલો પાછો કઠલા જ કર કરે હારું હેડો તો પછી સારી કૂતરી પાડી જાય તો કૂતરીએ લઈ જાય એવો છે હારું હેડો તો કાલ વહેલા આપણો કાગળે લઈને આવું એટલે પૈસા કરાવીએ હો. હા હો ને વિશ્વાસ રાખજો પાછા એ બેનો વાદે ના રહેતા પાછા. હા 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 એ તો શીખર ચોથી પૈસા લાવું હું કરું છું એ જ ખબર નહીં પડે. જો ગોવિંદભાઈ હા આ તો કોઈ વિશ્વાસ આવતો નહીં યાર મને તો. બરોબર કેમ કે આજનો વાયદો હતો આજે એ પૈસા આલ્યા ના પૂરા બરોબર કાગળિયાનું મોહલું કરીને રે જતા રહે બરોબર. એટલે ના હોય તો હવે આગેવાનને બોલાવવા પડશે આપણે. તે બોલાઈ જાઓ આગેવાનને હા તમે તારી રીતે બોલાવજો પણ આગેવાનને હું મારી રીતે તો બોલાવી દે આગેવાનને બરોબર બરોબર. એટલે વાતનો ફેસલો થઈ જાય એટલે આ વાનું દુઃખ મટી જાય આપણું. અને આમ પેલા વચોટિયાર વચ્ચે ના બોલાવતા ના એને તો ના બોલાવું એટલે તમે છૂટો ને પછી હું એ છૂટું હા હા બરોબર. મારા હાલ યાર પૈસાની બહુ જરૂર છે હા એટલે હા પૈસા તો બધાને જરૂર જ છે એટલે હળો તને આગેવાનને બોલાવીએ પછી વાત કરીએ હો. હા હા આગેવાનને બોલાવત પછી આગેવાન વગર કોઈ થાય નહીં. હવે એના પર વિશ્વાસ નહીં. આજે જોજે 4 લાખ રૂપિયા આલીને જતા રહ્યા તો હવે પૈસા પાછા જ નહીં હાલવા. 1.5 લાખ બોનું તો ના મળે. હાર્યા તો જોતા હશે તો હાલ દેવું તો ચાલશે. 1.5 લાખ બોનું કર્યું તો બોનું તો પાછું ના મળે.